છેલ્લે શું કર્યું કે જેમાં તમને મેડલ મળ્યો છે એની જરા વાત કરો દર્શક મિત્રો. છેલ્લે 2025 દુબઈની એશિયન યુથ પેરા ગેમમાં ભાગ લીધેલો હતો સ્વિમિંગમાં. એશિયન યુથ પેરા ગેમ એમાં મારો ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ એમ ત્રણેય મેડલ આવેલા છે. મેં 3 ઇવેન્ટમાં 100 મીટર બેક સ્ટ્રોક, 50 મીટર ફ્રી સ્ટાઇલ અને 100 મીટર ફ્રી સ્ટાઇલ ભાગ લઉં છું. ત્યારે મારો જન્મ થયો ત્યારથી જ મારે પગમાં ક્લબ ફૂટની બીમારી હતી. તો પહેલી સ્પર્ધામાં ક્યારે ગયા તમે? મેં નવેમ્બર 2022માં જ પહેલી કોમ્પિટિશન રમી ચૂકેલી હતી. ઓલિમ્પિકમાં ભાગ લેવો છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરીને મેડલ લાવવું છે. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે મિત્રો. હું શૌનક વ્યાસ. આજની સવારે આપણે બહુ જ સરસ વાતો કરવાની છે અને મને તો આજની સવાર એટલી સરસ લાગી રહી છે. એનું કારણ એક જ છે કે જે સવારમાં તમને હોપ એટલે કે આશાઓ મળે એનાથી વધારે સારી ગિફ્ટ સવારમાં આપણે આપણી જાતને આપી જ શકતા નથી. અને આજની આ સવાર જે છે એ તો આશાઓથી ભરપૂર છે. એક સરસ ગીત છે એનાથી જ શરૂઆત કરીએ. એક ફિલ્મ આવેલી, એમાં એક બોલરની વાત છે જે બોલી નથી શકતા, સાંભળી નથી શકતા અને એ બોલિંગ કરે છે અને ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થાય છે. એનું એક બહુ સુંદર ગીત છે. ફિલ્મ ઇકબાલ હતી અને એનું ગીત બહુ સુંદર છે. कुछ करने की हो आस आस, कोई अरमा हो जो खास खास, आशाएं लेकर सूरज से आग आग, गाए जा अपना राग राग, आशाएं तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी. મિત્રો, મુશ્કેલીઓ એવી છે ને કે આપણે ઘણીવાર તો એ મુશ્કેલીઓને બહુ મોટી બનાવી દઈએ છીએ. બાકી જો ધારો તો કોઈ પણ મુશ્કેલી એટલી મોટી નથી. હું તમને એક ઉદાહરણ આપું કે પરિવારમાં કોઈ બાળકનો જન્મ થાય જેને તમને આશા જ ના હોય કે આ જે દીકરી જન્મી છે એ જીવશે, એ જીવી જાય, પણ એને શારીરિક તકલીફ રહી જાય. તમને એમ થાય કે હવે શું, પરિવાર પર તો આવા સમાજ એવું કહેતો હોય છે મોટા ભાગે કે જ્યારે આવું બાળક હોય ત્યારે કે ભાઈ ઘર પરિવાર પર તો જરા હવે તકલીફ શરૂ થઈ ગઈ, કારણ કે હવે આમને હંમેશા સાચવવા પડશે, એમનું ધ્યાન રાખવું પડશે. બીજું તો કંઈ જે સામાન્ય સ્વસ્થ તમારા મારા જેવા જે બી કોઈ બાળકો હોય તો બધું કરી શકે, કદાચ નહીં કરી શકે, તકલીફ થઈ ગઈ, દીકરી છે, આવી બધી વાતો કરતા હોય. પણ એને પણ મુશ્કેલી જો એ ના માને પરિવાર, અને એ દીકરી પણ હિંમતથી આગળ વધવા માગે, અને ખાલી આગળ વધે એવું નહીં, એટલી બધી આગળ વધે કે સાવ નાની ઉંમરમાં એ માત્ર પોતાના શહેરનું નહીં, રાજ્યનું નહીં, પણ દેશનું નામ આખી દુનિયામાં રોશન કરે તો તમને ત્યારે વિચાર આવે કે જેને આપણે એના જન્મ સમયે મુશ્કેલી માની લીધેલી એ મુશ્કેલી ક્યાં હતી. કદાચ દુનિયાએ જેને મુશ્કેલી માની એને એ માતા પિતાએ મુશ્કેલી ન માની, એ દીકરીએ મુશ્કેલી ન માની, એને આફતને અવસર સમજ્યા અને પછી એમાંથી રસ્તો કાઢ્યો અને ખૂબ આગળ વધ્યા. હું એક એવી દીકરીની વાત કરી રહ્યો છું કે જેની ઉંમર અત્યારે 15 વર્ષ છે, પણ એની ઉપલબ્ધિઓ એટલે ધારો કે 15 એના ડબલ થાય 30, પણ એ 30 નહીં 36 ગોલ્ડ મેડલ 15 વર્ષની ઉંમરે જીતી ચૂક્યા હોય તો વિચાર કરો. હા, સ્પોર્ટ્સમાં જે પોતાનું નામ માત્ર ભારત નહીં પણ દુનિયામાં રોશન કરી ચૂક્યા હોય એવી દીકરીની આજે વાત છે. આજે આપણે મળવાનું છે એક એવી સાહસ વીરને કે જેણે રમતગમતના ક્ષેત્રે અને ખાસ કરીને હું કહું તો સ્વિમિંગ, તરણ, એના ક્ષેત્રે ભારતનું નામ પેરા ઓલિમ્પિક્સમાં દુનિયાભરમાં રોશન કર્યું છે. તો ચાલો આપણે સ્વાગત કરીએ આજે દેવાંશી રાણા. દેવાંશી, વેલકમ. કેમ છો? બહુ મજામાં. બહુ જ મજામાં. તમને જોઈને અમે બહુ મજામાં છીએ. દેવાંશી, હું સાચું બોલ્યો ને? તમે અત્યારે 9મા ધોરણમાં? હા. અને 15 વર્ષની ઉંમર? હા. ઓકે. તો હમણાં આપણે ઊંધેથી શરૂઆત કરીએ. છેલ્લે શું કર્યું કે જેમાં તમને મેડલ મળ્યો છે એની જરા વાત કરો દર્શક મિત્રોને. હું હમણાં છેલ્લે 2025 દુબઈની એશિયન યુથ પેરા ગેમમાં ભાગ લીધેલો હતો સ્વિમિંગમાં, જે દુબઈમાં યોજાયેલી હતી. તા તો એશિયાના અલગ અલગ દેશોમાંથી
સ્પોર્ટના જે પર્સન હોય તે આવતા હતા જી. અને મેં પાર્ટ લીધેલો હતો સ્વિમિંગમાં. જી. સ્વિમિંગ એ મારો શોખ છે, પણ જેમ જેમ મેં સ્વિમિંગ શીખતી ગઈ તેમ એ મારું કરિયર બનતું ગયું છે. હમણાં વાત કરું દુબઈની, તો દુબઈમાં જે યોજાયેલી હતી કોમ્પિટિશન એશિયન યુથ પેરા ગેમ, એમાં મારો ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ એમ ત્રણેય મેડલ આવેલા છે. ખૂબ ખૂબ અભિનંદન, બહુ મોટી ઉપલબ્ધિ છે. કેટલા સ્પર્ધકો હતા ત્યાં તમારી સાથે? કેટલા દેશના લોકો હતા ત્યાં? લગભગ તાગરી એશિયાના બધા જ દેશના લોકો હતા, બધા જ દેશના સ્વિમર્સ હતા. હા, બધા અને એમાં તમને ગોલ્ડ મેડલ મળ્યો. વાહ. એના માટે તાગરી મને તો પહેલાં દુબઈમાં જે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની જે સુનેરી તક મળી, એના માટે મને બહુ જ ગર્વ છે કે મને આટલી ઉંમરમાં દુબઈ સુધી પહોંચવાનો મોકો મળી ગયો. વાહ ભાઈ વાહ. હવે ઊંધેથી શરૂ કરીએ, પાછું મૂળ વાતથી શરૂ કરીએ કે મેં જેમ વાત કરી કે આપના જન્મ સમયે કંઈક તકલીફ એવી થયેલી કે લોકો એવું માની લીધેલું કે આ નહીં જીવે. ત્યાંથી વાતની શરૂઆત કરો કે શું હતું એ પરિસ્થિતિ? એકચ્યુઅલી મને તો ખબર નહીં હોય, તેવી રીતે હું જ્યારે મારો જન્મ થયો ત્યારથી જ મારે પગમાં ક્લબ ફૂટની બીમારી હતી. મારા માતા પિતાને વાતની ખબર હતી. ડૉક્ટરોએ એવી આશા રાખેલી હતી કે કદાચ નહીં જ જીવી શકે, કારણ કે મને જન્મતા જ બે તકલીફો હતી. એક તો પગમાં ક્લબ ફૂટની બીમારી હતી અને બીજું પ્રી મેચ્યોર હતી. એટલે તમારું વજન બહુ જ ઓછું હતું, લગભગ 1 કિલો 200 ગ્રામ જેટલું જ વજન હતું. બરાબર. જન્મ વખતે મારું વજન ખાલી 1 કિલો અને 200 ગ્રામ જેટલું જ હતું. ત્યારે મને જે પગમાં ક્લબ ફૂટની બીમારી હતી, આઈ થિંક મને તો કોઈ ખબર જ નહીં હતી એ વાતની. બિલકુલ. પણ મારા માતા પિતાએ એના માટે ખૂબ જ મહેનત કરી. એમને અલગ અલગ ડૉક્ટરોની સલાહ લીધી, પછી અલગ અલગ એક્સરસાઇઝો કરાવી. મમ્મી પપ્પા શું કરે છે તમારા એકો પહેલા? મારા મમ્મી પપ્પા અત્યારે જરી મશીન પર કામ કરે છે. ઓકે, જરી મશીન. અને ઘરમાં તમે કેટલા જણ છો? ઘરમાં અમે અત્યારે 4 જણ છીએ. તમારી બેન? હા, મારી એક નાની બેન છે અને માતા પિતા. બરાબર છે. તો અઘરું થઈ જાય ને, કારણ કે જે એમનો વ્યવસાય છે એમાં, કારણ કે તમારી ટ્રીટમેન્ટ ને બધું પણ એમણે હિંમતપૂર્વક તમારી ટ્રીટમેન્ટ બધી કરાવી. પછી સ્વિમિંગ સાથે કેવી રીતે જોડાયા એકો? જે મારા મમ્મી છે તેના જે મામા છે તે પોતે હેન્ડીકેપના સ્વિમિંગ કોચ છે. અચ્છા. હા, તેમને મારા પપ્પાને એવું કીધેલું હતું કે જો એને સ્વિમિંગમાં મૂકશો તો એના પગની મુવમેન્ટ સુધરશે. પણ જ્યારે અમે લોકો મેં 12 વર્ષની હતી લગભગ, ત્યારે એપ્રિલ 2022માં હું સ્વિમિંગની શરૂઆત કરી. અચ્છા, 12 વર્ષે આપે શરૂઆત કરી? હા, 2022 માત્ર 3 વર્ષમાં તમે આટલી બધી સિદ્ધિઓ મેળવી લીધી. વાહ. હા, ત્યારે જે મારા મમ્મીના મામા હતા, એમનું નામ અશોક રાણા છે. તેમને મારા પપ્પાને ખૂબ જ સપોર્ટ કર્યું કે ના, તમે એને આમાં મૂકો તો એને આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે કે એને સ્વિમિંગમાં પગની તકલીફ દૂર થઈ શકે છે. તો એમને અમારા જે કોચ છે રાજન સારંગ, તેમની સાથે સંપર્ક કરાવ્યો. તો કોચે મને સ્વિમિંગ શીખવવાની શરૂઆત કરી દીધેલી હતી. અને પહેલો દિવસ કેવો હતો જ્યારે સ્વિમિંગ શીખવા ગયા? કારણ કે એવો તો વિચાર, સ્વિમિંગ નવો જ વિષય હશે ને તમારા માટે. એવું તો કંઈ સ્વિમિંગ સાથે નાનપણથી કોઈ એવો તો તમારો નાતો નહીં. તો આ જ્યારે તમે પહેલો દિવસ હતો કે સ્વિમિંગ શીખવાનું છે, કેવો રહ્યો એ દિવસ? શું હતું? જ્યારે મને પહેલે ખબર પડી કે મારે આજે સ્વિમિંગ શીખવા જવાનું છે, ત્યારે પહેલાં તો મેં ખૂબ જ એક્સાઇટિંગ હતી કે વાહ, મેં પહેલી વખત સ્વિમિંગ પુલમાં જવા અને સ્વિમિંગ શીખવાની શરૂઆત કરા. તો પહેલાં તો મને એ જ હતું કે હું કયો કોસ્ચ્યુમ લેવા, કયા ગોગલ્સ લેવા, કયા કેપ લેવા. એવી રીતે કરીને પછી અમે લોકો સ્વિમિંગ પુલ પર ગયા હતા. તો મારા કોચ જે છે તેમને પહેલાં રનિંગ એક્સરસાઇઝ એ બધું કરાવ્યું. અને એના પછી જ્યારે પાણીમાં જ્યારે ઉતરવાની સમય આવ્યો ત્યારે મને થોડું બીક લાગવા માંડી કે હું કેવી રીતે કરીશ, અંદર ઉતરીશ, શું કરીશ. તે છતાં મારી બીકને રાજન સરે દૂર કરી અને મને પાણીમાં ઉતારી અને મને થોડું ઘણું શીખવાનું ચાલુ કરેલું. રાઈટ. આવો પહેલો દિવસ હતો. પછી તમને એ દિવસથી મજા પડી ગઈ હતી કે હવે આ મારે રોજ, પછી તો રોજ જવું પડતું હશે ને તમારે? શું રૂટીન શું હોય તમારું? એ જે શીખવાની પ્રોસેસ છે એ કેવી હોય? તો જે લોકોને ખબર નથી એમને ખબર પડે કે આ કેવી રીતે શીખવાની શું પ્રોસેસ હોય. તમારે જો આ સ્વિમિંગની સ્પર્ધાઓમાં ભાગ લેવો હોય તો એની તૈયારી કેવી રીતે થતી હોય? એકચ્યુઅલી એના માટે આપણે દરરોજ 4 કલાકની પ્રેક્ટિસ કરવી પડે છે. 4 કલાક સ્વિમિંગ?
ડેલી એટલે સ્વિમિંગમાં એક્સરસાઇઝ, રનિંગ, ફિટનેસ બધી સ્વિમિંગની અલગ અલગ જે સ્ટ્રોક હોય, તો એમાં સ્ટાર્ટિંગમાં આપણે જે સ્વિમિંગ પુલ આપનું નજીક હોય ત્યાં જે કોચ હોય એનો સંપર્ક કરવો પડે છે. પછી એમની સાથે વાર્તાચીતા કરીને આપણે સ્વિમિંગ પુલમાં એન્ટ્રી મળી જાય. એના પછી જે કોચ હોય તે આપને જે કોમ્પિટિશન આવતી જાય તેમ એ આપને એના વિશે જાણકારી આપે છે. મારા કોચે એમ તો એમને એવું જ હતું કે મને ખાલી સ્વિમિંગ શીખવાડે, પણ તમારો પગ જરાક વધારે સારો મૂવમેન્ટ થાય એના પૂરતું જ. પહેલા તો આશા એટલો જ હતો કે આ જ કરવું છે મારે, પહેલા એટલી જ ઈચ્છા હતી બધાની. બરાબર. મને યાદ છે, આ તો તમને નવાઈ લાગે, હું પહેલી વાર સ્વિમિંગ શીખવા ગયો હતો. બસ એ પહેલી વાર જ મારું છેલ્લી વાર હતું. પેલું ડોગ સ્ટાઇલ વાળું શીખવાડ્યું. જેવો હું અંદર ગયો ને જે પાણી મારા મોઢામાં ગયું, મેં નક્કી કર્યું કે આ મારું કામ જ નહીં, હું તો ડૂબી જ જઈશ. મને એવી જ બીક લાગવાનું. મેં બીજા દિવસથી બંધ કરી દીધું, પણ તમે ચાલુ રાખ્યું. તો આ તમે કીધું એમ કે આવી રીતે તમને સ્પર્ધાની પહેલાં કોઈ ઈચ્છા નથી, પગ એ થાય. તો પહેલી સ્પર્ધામાં ક્યારે ગયા તમે? મેં નવેમ્બર 2022માં જ પહેલી કોમ્પિટિશન રમી ચૂકેલી હતી. મારા જે કોચ હતા તેમને મને એક કોમ્પિટિશન, નોર્મલ સ્ટેટ લેવલની જે કોમ્પિટિશન હતી પેરાની, એમાં પાર્ટિસિપેટ કરાવ્યું. તો ત્યાં આગળ મારો ગોલ્ડ, ત્રણેય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ આવી ગયો. આ ઇવેન્ટ કઈ એટલે આને કઈ ટાઈપ હોય છે? આપણે જે વાત કરી ને આની અલગ અલગ સ્ટાઇલના હિસાબે આ ઇવેન્ટ અલગ હોય, તો કઈ કઈ સ્ટાઇલ હોય છે? એકચ્યુઅલી એમાં 4 સ્ટાઇલ હોય છે. જે મેન સ્ટાઇલ હોય છે તે 4 સ્ટાઇલ હોય છે. પહેલી ફ્રી સ્ટાઇલ, બેક સ્ટ્રોક, બ્રેસ્ટ સ્ટ્રોક અને બટરફ્લાય. ઓકે. આ 4 મેન હોય છે. તેમાંથી મારી મેન 2 છે, ફ્રી સ્ટાઇલ અને બેક સ્ટ્રોક. મેં 3 ઇવેન્ટમાં 100 મીટર બેક સ્ટ્રોક, 50 મીટર ફ્રી સ્ટાઇલ અને 100 મીટર ફ્રી સ્ટાઇલ ભાગ લઉં છું. બરાબર છે. તો એમાં તમને ત્રણેયમાં ગોલ્ડ મળ્યો પહેલા? હા. અરે વાહ. પછી હું આસામમાં ગુવાહાટી છે એ છોડો, પછી આ ગોલ્ડ લઈને જ્યારે ઘરે ગયા ત્યારે મમ્મી પપ્પાનું રિએક્શન શું હતું, બધાનું રિએક્શન શું હતું, શું લાગ્યું બધાને ઘરે, એ તો કહો. એમ તો બધા એમ કહેતા હતા કે આ કંઈ કરી નહીં શકે, પણ જ્યારે હું પહેલી વખત જ્યારે ગોલ્ડ મેડલ લઈને ઘરે ગઈ ત્યારે મારો ઉત્સાહ તો ઠીક છે, પણ મારા મમ્મી પપ્પાને ખાસ કરીને તો પપ્પા અને મમ્મીનો ઉત્સાહ બહુ જ ડબલ હતો. એમને બહુ જ ખુશી થઈ કે મારી દીકરીએ આટલા લેવલ સુધી જઈને મેડલ લાવી. એમને સ્કૂલમાં શું માહોલ હતો? સ્કૂલમાં તો ખૂબ જ એમ બધાને બહુ જ ખુશી હતી કે અમારી સ્કૂલની સ્ટુડન્ટે આટલું નામ કર્યું. મારા ફ્રેન્ડ્સ ગ્રુપ, જે સ્ટેન્ડર્ડ ગ્રુપ છે, તે બધાનું રિએક્શન બદલાઈ ગયું. એ બધાના વચ્ચે મારી જે વેલ્યુ હતી તે વધી ગઈ. વાહ. કોઈ એવું કંઈ યાદ છે એકદમ યાદગાર રિએક્શન કે આ થયા પછી તમે જીત્યા હોય એના પછી સૌથી કોઈ પણ સ્પર્ધામાં કોઈ એક વાત કીધી હોય કે કંઈ સૌથી યાદગાર રિએક્શન રહ્યું હોય એવું ખરું કોઈ? મેં જ્યારે પહેલી વાર સી સ્વિમિંગ પણ મેં કરું છું, 1 કિલોમીટરનું દરિયાઈ તરણ સ્પર્ધામાં મેં ભાગ લઉં છું. એ બહુ અઘરું ના પડે? કારણ કે પેલામાં તો શાંત પાણી હોય ને, આ તો સામે આવે પાણી. તો એ તમે ત્યાં દરિયામાં જઈને પ્રેક્ટિસ કરવી પડે તમારે એના માટે? એકચ્યુઅલી મેં દરિયામાં તો પ્રેક્ટિસ નથી કરતી, પણ સુરતમાં જે કોઝવે કરીને જે છે ત્યાં એ નદી છે, ત્યાં હું પ્રેક્ટિસ કરતી હતી અમુક ટાઈમ. તો હું બોમ્બેમાં જ્યારે ગઈ હતી ત્યારે પહેલી વખત હતું, તો પહેલી વખતમાં જ મારો ગોલ્ડ મેડલ આવી ગયો. એમ તો હું એ પેરામાં પાર્ટિસિપેટ કરેલું હતું, પણ ત્યાં ઘડી ઓલ ઓવર જેટલી પણ વુમન હોય, 60 વર્ષ સુધીમાં જેટલી પણ વુમન્સ હોય તેટલી બધી વુમન્સમાં ને નોર્મલ કેટેગરીમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો. તમારો નોર્મલ કેટેગરીમાં પણ ફર્સ્ટ નંબર આવ્યો? હા, એટલે મને ઓવરઓલ ફાસ્ટેસ્ટ સ્વિમરની ટ્રોફી મળી. અરે વાહ. હા, તો તમે એક રિએક્શનની વાત કરતા હતા, શું થયું પછી? તો એ જ્યારે મને નોર્મલમાં પણ એ જે ટ્રોફી મળી એ લઈને હું જ્યારે સ્કૂલે ગઈ તો બધાનું રિએક્શન એમ બહુ જ બદલાઈ ગયું કે વાહ, નોર્મલમાં પણ આટલી સારું એ કરેલું હતું. 1 કિલોમીટર સી સ્વિમિંગ કરી ગઈ હતી, તો બધાનું બહુ જ ખુશી હતી ને પ્રાઉડ હતું કે વાહ, કેવી રીતે કરેલું હશે એ. વાહ, બહુ જ આનંદ થયો આ જાણીને. તો હવે આપણે સ્કૂલની સ્પર્ધાઓ સુધી, એટલે પહેલાં સ્ટેટ લેવલની સ્પર્ધાઓ સુધી હતા, તો તમારા ઘરમાં આના એટલે ભણવામાં કદાચ હવે તકલીફ પડતી હશે કારણ કે સમય બધો તમારે સ્વિમિંગમાં વધારે આપવો પડે. ભણવામાં શામાં રસ છે? શું ભણવું ગમે છે તમને? એકચ્યુઅલી મને સ્ટડીમાં તો બધા જ સબ્જેક્ટ ગમે છે, અને
હું અત્યારે 9th સ્ટેન્ડર્ડમાં છું. જી. પણ જ્યારથી હું એ સ્વિમિંગ સ્ટાર્ટ કરેલું છે ત્યારથી ભણવા જે સ્ટડીમાં જેટલું પણ હોય તેટલામાં હજુ સુધીમાં મારે એક પણ વખત 80ની નીચે માર્ક્સ નથી આવ્યા. શું વાત કરો છો? મારું ભણવામાં પણ ફોકસ છે કારણ કે મારા માતા પિતાનો ખૂબ જ સપોર્ટ છે. તો જે ભણવાનું હમણાં મારું ડિસ્ટર્બન્સ થતું જ નથી. બંને મેનેજ કરી લો છો? હા. મોટા ભાગે તો બધા એવું કહેતા હોય છે કે ભાઈ આ કરવા માટે ભણવાનું બાજુ પર મૂકવું પડે, નક્કી કે પણ તમે નથી એવું કર્યું. ના, મોટા ભાગમાં જે ઘરમાં હોય એવું સોચતા હોય કે ના તું રમવામાં જશે તો ભણવાનું છૂટી જશે. હા, પણ મારા મમ્મી પપ્પાને એવું હતું કે ના આ બંને વસ્તુ મેનેજ કરી શકે છે અને એમને દરરોજ મારી પાછળ ખૂબ જ મહેનત કરી અને આખિરકાર મેં હજુ સુધી ભણવામાં અને સ્વિમિંગમાં ડિફરન્ટ નથી આવ્યો. ક્યાં બાત હે. દોસ્તો, આ જ મજાની વાત છે. વિચાર કરો કે જે વસ્તુ આપણને એમ લાગે છે કે એમને પેરા ઓલિમ્પિક્સમાં લાવે કારણ કે એમની કેટેગરી છે, પણ નોર્મલ સ્વિમિંગમાં પણ એમણે, અને એ પણ સી સ્વિમિંગમાં એ નોર્મલ લોકોની સાથે તરી, એટલે કે જે લોકો દિવ્યાંગ નથી એમની સાથે તરી અને એ પહેલાં આવ્યા અને ટ્રોફી, ફાસ્ટેસ્ટ સ્વિમરની ટ્રોફી લઈને આવ્યા. આ કેટલી મહત્ત્વની વાત છે. એટલે બસ આપણે આજે શીખવાનું છે કે બધી જ સીમાઓ મનથી નક્કી થાય છે. જો મનમાં કોઈ સીમા નથી તો ક્યાંય કોઈ સીમા હોતી જ નથી. આ સરસ મજાની નોટ પર અત્યારે એક વિરામ લેવાનો સમય છે. મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ સ્વાગત છે અને અત્યારે આપણે દેવાંશી રાણા સાથે છીએ. ઉંમર ખૂબ નાની છે પણ ઉપલબ્ધિઓ ખૂબ મોટી છે અને એનાથી પણ મોટી છે પ્રેરણા, જે આપણને આજે મળી રહી છે કે કેટલી સરળતાથી એમના માતા પિતાએ એ વાતને સ્વીકારી લીધી છે અને માત્ર સ્વીકારી નથી પણ દીકરીને નિખારી પણ છે અને અહીં સુધી એ આજે પહોંચ્યા છે. એમની સાથે વાત કરીએ છીએ. તો દેવાંશી, હવે આપણે વાત કરી કે આ રીતે તમને ભણવામાં પણ બહુ રસ છે અને બંને વસ્તુ બેલેન્સ કરી શકો છો. તો ઘરેથી પણ, એટલે માતા પિતાનો તો પૂર્ણ સપોર્ટ છે જ તમને, તો વધારે કોણ એકદમ આ વાત માટે ઉત્સાહી છે, મમ્મી કે પપ્પા? અને શું કરે એકદમ ઉત્સાહી છે તો એમની ખાસ વાત શું છે? એમ તો મમ્મી અને પપ્પામાંથી સૌથી વધારે એમ તો એમાં કોઈ ડિફરન્ટ જ નથી. મમ્મી અને પપ્પા બંને ખૂબ જ ઉત્સાહિત છે. એમ કંઈ પણ ફિટનેસ બાબતનું હોય, જે મારા કોચ જે સલાહ આપે, ખાવાનું જે ડાયટિંગ હોય એ બધું મારા મમ્મી મેનેજ કરે. અલગ જ પ્રકારનું ડાયટિંગ તમારા માટે પ્રિફર કરતા હશે ને? એ તમને કહેતા હશે કે આ પ્રકારનું ડાયટિંગ જોઈએ અને મેનેજ પણ કરવું જ પડે. તમારે એ ડાયટિંગ લો તો જ તમારી ફિટનેસ જળવાઈ રહે. હા. તો આપણે નોર્મલ જે બધા ખાતા હોય એના કરતાં તમારે અલગ વધારે ખાવું પડે કે પછી રિસ્ટ્રિક્શન હોય, ઓછું ખાવું પડે? નહીં, એવું એમ તો વધારે ઓછું તો નહીં હોય, પણ એના માટે જે ડ્રાય ફ્રૂટ્સ હોય કે જે મિલ્ક અને જે અલગ અલગ ટાઈપના ડ્રિંક આવે જે અમારે લોકોએ ફિટનેસ માટે લેવા જરૂરી હોય એ બધું મેનેજ કરવાનું હોય. અથવા તો જે પોષક તત્વો આપને જે વસ્તુમાંથી મળે છે એ વસ્તુ અમુક સર સજેસ્ટ કરે કે આ વસ્તુ તારે અત્યારે લેવાની હોય. તેના માટે મમ્મી ખૂબ જ મહેનત કરે છે અને અત્યારે તો જોયું હોય કે મારા પપ્પા ગમે ત્યાં જવાનું હોય મારી સાથે હોય ને પપ્પાને પણ એમના કામનું બહુ જ લોસ થાય તો પણ મારી સાથે આવે છે. એટલે પપ્પા અને મમ્મીનો બહુ જ સપોર્ટ છે. ક્યાં વાત. નાની બહેન ઇન્સ્પાયર થાય છે તમારીથી? એ કંઈ સ્પોર્ટ્સમાં છે કે નહીં? એ કંઈ કરે છે કે નહીં? એકચ્યુઅલી એ ડ્રોઈંગમાં છે. હજુ એ ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં છે. ઓ, બહુ નાની છે. હા, તો પણ એને હજુ ડ્રોઈંગમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે અને એને મારાથી પણ ઉત્સાહ મળે. જેમ કે મેં કોઈ મેડલ લઈને આવું તો એને એવું થાય કે ના દીદી લાવે છે તો મારે પણ લાવવું છે. એવી રીતે એને પણ ઇન્સ્પાયર થાય કે ના મેં પણ દીદી જેમ કંઈક મોટું કરીને મેડલ લાવવા. વાહ. હવે આ તમે જે આ સ્વિમિંગની સ્પર્ધાઓમાં જાઓ છો તો અહીંયા આપણા દેશમાં થયેલી સૌથી મોટી કઈ સ્પર્ધા હતી કે જેમાં તમે ભાગ લીધો અને એ કેવી સ્પર્ધા હતી તમારી? એની કોઈ મેમરી હોય, એની કોઈ યાદ હોય તો કહો. મારી જે ફર્સ્ટ નેશનલ હતી ગુવાહાટી, એ મારી સૌથી યાદગાર હતી નેશનલ. તે ગોવામાં? હા, ગુવાહાટીમાં. ઓકે, ગુવાહાટીમાં, આસામમાં. એ મારી સૌથી યાદગાર હતી. તાગરી
મારી એક તો ફર્સ્ટ નેશનલ હતી, પ્લસ મને એના વિશે કંઈ વધારે નોલેજ નહીં હતું કે આવી રીતે આટલા બધા મેમ્બર્સ પાર્ટિસિપન્ટ હોય છે. તો મને પહેલાં તો ત્યાં જે અમારું જે ગ્રાઉન્ડ હોય ત્યાં જતાં મને બહુ ભય થતો હતો કે નર્વસ થઈ ગયા છો. હા, હું કરીશ, કેવી રીતે કરીશ, આટલા બધા જે લોકો હોય તેની સાથે હું કેવી રીતે પાર્ટિસિપેટ કરીશ. પણ મારી જે ફર્સ્ટ નેશનલ હતી તે મારા માટે ખૂબ જ ઉત્સાહ ભરેલી અને મને એમાંથી જ પ્રેરણા મળી કે ના, હું કંઈક તો કરી શકું છું. વાહ. એનાથી હું ઇન્સ્પાયર થયેલી આ હતી. ઇન્સ્પાયરની વાત થઈ તો તમે કોનાથી કયા સ્પોર્ટ્સમાં, સ્વિમિંગમાં કે સ્વિમિંગ સિવાયની બીજી કોઈ સ્પોર્ટ્સની એક્ટિવિટી, તમારા રોલ મોડલ કોણ છે? કોણ તમને સ્પોર્ટ્સમાં ઇન્સ્પાયર કરે છે? કોને જોવા ગમે છે? કોનાથી તમને પ્રેરણા મળે છે? મારા એમ તો મને માઇકલ ફેલ્પ્સથી બહુ ઇન્સ્પાયરમેન્ટ છે કે જો એ આવી રીતે આટલા બધા મેડલ લાવે છે. એ ઓલિમ્પિકમાં ભારત માટે કેટલું બધું કરેલું. ઓલિમ્પિકમાં એમના ઘણા બધા મેડલ છે. બહુ જ કામ કર્યું છે અને બહુ જ બધા મેડલ અત્યાર સુધી લઈ આવ્યા. હા, એટલે એમનાથી મને બહુ પ્રેરણા મળેલી હતી કે ના, મારે પણ સ્વિમિંગમાં એમના જસીમ કંઈક ને કંઈક કરવું છે. વાહ. તો જેમ જેમ તમે આગળ વધતા જાઓ છો એમ તમને શું લાગે છે કે વધારે ટફ થતું જાય છે કે હવે આગળ શું, એમ તમને શું લાગે છે? આની કોઈ લિમિટ હોય છે કે કેટલા વર્ષ સુધી તમે કરી શકો કે એવું કંઈ? એમ તો આની એજ વાઇઝ હોય છે, જેમ કે સબ જુનિયર, જુનિયર અને પછી સિનિયર. અત્યારે તમે સબ જુનિયરમાં? હા, અત્યારે હું સબ જુનિયરમાં રમું છું. પછી 2 વર્ષ રહીને હું જુનિયરમાં જવા અને એના પછી સિનિયરમાં ઓપન એજ હોય છે કે ગમે તેટલી એજ હોય તો પણ તમે સ્વિમિંગ કરી શકો છો. અચ્છા, ઓકે. તો અત્યારે સબ જુનિયરમાં તમે જાઓ છો તો તમને એ શું લાગે છે કે લાઈક તમે બીજા સ્વિમર્સને પણ જુઓ છો અને પેરા સ્વિમર્સ છે જે લોકો, એમને પણ જુઓ છો, તો શું મૂળ ભેદ શું રહે છે? અથવા તો પછી જેમ તમે કીધું કે નોર્મલ લોકોની જેમ પણ તરી જ શકાતું હોય છે, શું મૂળ ભેદ શું રહી જાય છે? તો એમાં એવું હોય છે કે જે પેરાવાળા જે હોય છે, અમુક મારી કેટેગરી એકચ્યુઅલી S10 છે. S10. ઓકે. તો એમાં જે પગની તકલીફ હોય તે લોકો હોય છે. તો અમુક જે પગની તકલીફવાળા હોય, હું જોઉં છું ઘણીવાર કે એ લોકો ચાલી શકતા નથી કે પોતાની જાતે ઊભા નથી થઈ શકતા. એવા લોકો પણ મારા કરતાં ફાસ્ટ સ્વિમિંગ કરી શકે છે. હા, એનાથી મેં જ્યારે પણ નેશનલ રમવા જાઉં છું ગમે ત્યાં, તો ત્યાં મને એવા લોકો બહુ જોવા મળે છે. તો મને એ ડિફરન્ટ ખબર પડે છે કે નોર્મલ લોકો તો સ્વિમિંગ કરી જ શકે છે, પણ પેરાવાળા પણ ખૂબ જ સારું સ્વિમિંગ કરી શકે છે. બિલકુલ, બિલકુલ. હવે તમારો ગોલ શું છે? આગળ શું વિચારો છો કે ક્યાં સુધી જવું છે? બંનેમાં તમારા ભણતર, તમે ભણવામાં બી બ્રાઇટ સ્ટુડન્ટ છો, સરસ ભણી રહ્યા છો અને સ્વિમિંગમાં પણ સરસ કામ કરી રહ્યા છો. શું જીવનમાં શું કરવું છે આગળ? તમને અત્યારે આમ કોઈ સાદા 9મા ધોરણમાં ભણતા છોકરાને જો આ પ્રશ્ન પૂછવામાં આવે તો મને નથી લાગતું કે બહુ સચોટ જવાબ મળે. પણ જેણે જીવનને આ રીતે જોયું હોય, આટલી બધી દુનિયા જોઈ લીધી હોય જેને આપણે કહીએ, એવી છોકરીને તો આ પ્રશ્ન પૂછવો જ જોઈએ કે શું વિચાર્યું છે જીવનમાં આગળ, કે બંને ક્ષેત્રે મને કહો ક્યાં જવું છે? મારો સ્વિમિંગ માટે એક જ લક્ષ્ય છે કે મારે ઓલિમ્પિકમાં ભાગ લેવો છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરીને મેડલ લાવવો છે. કે ઓલિમ્પિકમાં મેં ભારતનું નામ કરી શકું, મારી એવું લક્ષ્ય છે આગળ. એના માટે હું અત્યારથી મહેનત કરું છું. બધાની જે સપોર્ટ છે એનાથી હું ઓલિમ્પિકનું એક જ લક્ષ્ય જોઉં છું. અને ભણવામાં પણ મારું આગળ એ જ લક્ષ્ય છે કે હું સારી રીતે કોઈ જોબ કરું સરકારી, કે પછી હું બીજા સ્ટુડન્ટ હોય તેમને ગાઈડ આપું કે તે પણ મારા જશે સ્વિમિંગમાં કંઈ આગળ કરી શકે. ક્યાં વાત. તો તમને ખાસ કરીને અને તમારા મમ્મી પપ્પાને સલામ છે કે તમે લોકો બધા સંઘર્ષ જેને કહેતા હોય છે તો દરેકની જિંદગીમાં હોય જ છે, દરેકને તકલીફ તો પડે જ છે દેવાંશી, પણ એ તકલીફની સાથે તમે લોકો બહુ જ સરસ રીતે તાલમેલ બેસાડી અને જીવનમાં અહીંયા સુધી પહોંચ્યા છો. તો ખૂબ ખૂબ અભિનંદન તમને. તમે આજે અહીં આવ્યા અને તમારા જેવી અને તમારાથી મોટા બધાને તમે આજે ઇન્સ્પાયર કરી રહ્યા છો. તમને અહીંયા બેઠા નથી ખબર પડતી, પણ આજે લાખો કરોડો લોકો તમને જોઈ રહ્યા છે ને બધા તમને જોઈને ઇન્સ્પાયર થવાના છે. સો અમારા તરફથી તમને બહુ જ બધી બેસ્ટ વિશિસ છે કે તમે તમારા બંને સ્વપ્નમાં સફળ થાઓ, ખૂબ આગળ વધો
અને મમ્મી પપ્પા અત્યારે પણ ગર્વ અનુભવે જ છે, પણ પછી ગર્વથી કહે કે હા અમારી દીકરીએ અમારું નામ બહુ જ રોશન કર્યું. ઓલ ધ બેસ્ટ આજે તમે આવ્યા એના માટે. થેન્ક યુ. થેન્ક યુ.